નમસ્કાર, હું નંદની. આપનું સ્વાગત છે વીઆર લાઈવના કિડ્સ ઝોન કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આપણે તેવું સમજીએ છીએ કાં તો આપણે એવું વિચારીએ છીએ કે બાળકો જે છે એ જેવું જોતા હોય છે તેવું જ શીખતા હોઈએ છે. તો દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ માય ચાઇલ્ડહુડ પ્રી સ્કૂલમાં, જેનું આપણે ગુજરાતીમાં અનુવાદ કરીએ તો એવું થાય છે કે મારું નાનપણ. તો ચાલો નિહાળીએ મારું નાનપણ.
Daddy's on the bus, go. I love you. All through the town. Wheels on the bus go round and round, round and round, round and round. Wheels on the bus go round and round. Any animal, yes sir, teenage school. પ્રી સ્કૂલ એ બાળકોના વિકાસ માટે એક મજબૂત પાયો છે. આથી આ નવી પેઢી માટેના મહત્વના મૂલ્યો, સ્કૂલની સુવિધાઓ અને પ્રી સ્કૂલના માધ્યમથી તેમના ભવિષ્ય પર અસરકારક અસર પડે છે. તેઓ પોતાની જાતને અલગ રીતે ઓળખવા અને સમાજમાં મિશ્રણ કરવાની ક્ષમતા વિકસાવે છે. પ્રી સ્કૂલ એ બાળકો માટે માત્ર શીખવાનું સ્થળ નથી, પરંતુ તેઓ અહીં રમતો, રચનાત્મક પ્રવૃત્તિઓ અને સામાજિક વ્યવહારથી મહત્વનું શિક્ષણ મેળવે છે. પ્રી સ્કૂલોમાં બાળકોને કેટલાય એવા કાર્યક્રમો કરાવવામાં આવે છે જે તેમને સામાજિક, માનસિક અને શારીરિક રીતે વધુ સક્ષમ બનાવે છે. આમાં રમતગમત, કલ્પના શક્તિ અને સામૂહિક કાર્ય જેવા તત્વો ખૂબ મહત્વપૂર્ણ છે. મારા મનના અંદર જ્યારે હું એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીના અંદર હતો, જ્યારે હું ભણાવતો હતો, મેં ત્યારે ઘણા બાળકોને જોયા કે જેમનું ડેવલપમેન્ટ કાચું રહી ગયું હતું, જેમનો બેઝ કાચો રહી ગયો હતો. હવે બેઝ કાચું રહેવાનો મતલબ શું હોય કે અત્યારની કોન્સેપ્ટ કે આપણે 6 વર્ષ પછી બાળકોને સ્કૂલમાં મૂકીએ, 3 વર્ષ પછી કોઈ બાળકોને સ્કૂલમાં મૂકતું નથી. બધાને એમ લાગે છે કે હજી તો બાળક નાનું છે તો એને સ્કૂલમાં મૂકીને શું કરવું. બટ એવું કહેવાય છે કે આપણે જ્યારે ઘરે બાળક હોય છે, આપણે એને કોઈ માતૃભાષા શીખવાડતા નથી. એ સાયલેન્ટ પીરિયડથી એ બધું શીખતો હોય છે, લર્ન કરતો હોય છે. તો બાળક જેમ જેમ ગ્રો થતું હોય, મોટું થતું હોય, તો એની બુદ્ધિ વિકાસ થતી હોય, રાઈટ. તો ત્યારે આપણે એમને સાચું માર્ગદર્શન આપવું ખૂબ અગત્ય બની જાય છે. એટલે જ એના માટે પ્રી સ્કૂલનો કોન્સેપ્ટ ચાલુ થયો. એન્ડ હું જ્યારે સ્કૂલના અંદર એક પ્રિન્સિપલ હતો, ત્યારે પણ મેં જોયું કે સ્કૂલના અંદર બાળકો લેટ એડમિશન લેતા હતા, જેના કારણે બાળકોનું બેઝ વીક રહી જતું હતું. એનું મેઇન રીઝન ક્યાં આવે છે પ્રી સ્કૂલનું? કે પ્રી સ્કૂલના અંદર જે 3 વર્ષ આપેલા છે, નર્સરી, જુનિયર અને બાલવાટિકા, એ એવી રીતના ન્યૂ એજ્યુકેશન પોલિસીએ ડિઝાઇન કર્યું છે કે બાળકો ફ્રોમ ધ સ્ક્રેપ, nursery taking as an ancient method of learning, okay, second year intermediate base of learning, and third an advanced base of growing, focusing into all fine motor, gross motor skill, fine motor skill. એમના બધા વિકાસોનું અંગ કરવું, વિકાસોને કરવું, એમના બધા ઓર્ગન્સને ડેવલપ કરવાનું કામ આ પ્રી સ્કૂલ કરતી હોય છે. પ્રી સ્કૂલના અંદર આપણે લોકો મેઇનલી ફોકસ એમને ઓવરઓલ ડેવલપમેન્ટનો રાખતા હોઈએ છીએ, જ્યાં એમને સેન્સરી ડેવલપમેન્ટ થાય, જ્યાં એમને દિમાગી દોર પર મેન્ટલ ગ્રોથ થતો મળે, એન્ડ જ્યાં એમની સ્ફૂર્તિ, એક્ટિવનેસનું ધ્યાન કેન્દ્રિત થતું હોય છે. એન્ડ ધ બેસ્ટ પાર્ટ અબાઉટ પ્રી સ્કૂલ ઇઝ વોટ, એ એક નેબરહુડ સ્કૂલ છે. એ શું છે? એક નેબરહુડ સ્કૂલ છે. એટલે માવજત, ઘરની દૂર બાળકને માવજત મળતી, જ્યાં એક નાની સ્કૂલ જે સેફ એન્ડ સિક્યોર લર્નિંગ આપતું હોય છે. Once upon a time, there was a rabbit and
tortoise. There was a rabbit and tortoise. दोनों क्या थे? फ्रेंड्स. दोनों क्या थे? एक दिन रैबिट ने चैलेंज दिया. क्या दिया? रैबिट ने टर्टोइस को चैलेंज दिया कि हम दोनों रेस कर सकते हैं. क्या? रेस करेंगे. कौन विनर होगा, मैं या टर्टोइस? तो दोनों ने रेस स्टार्ट की. रैबिट तो फास्ट फास्ट चल रहा था और टर्टोइस स्लोली स्लोली. कैसे चल रहा था? स्लोली स्लोली. फिर टर्टोइस ने देखा. फिर रैबिट ने देखा कि टर्टोइस तो अभी बहुत पीछे है. चलो मैं थोड़ी देर रेस्ट कर लेता हूँ. क्या? थोड़ी देर रेस्ट कर लेता हूँ. तो वो तो जाके रेस्ट में सो गया और टर्टोइस तो स्लोली 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 आगे बढ़ गया. फिर उसने पीछे देखा. अभी तो वो सो रहा है. फिर देखो, चलो मैं आगे चला जाता. फिर स्लोली 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 वो तो आगे निकल गया. फिर रैबिट ने देखा कि चलो वो तो अभी पीछे है, मैं सो जाता हूँ. फिर देखा तो वो तो सो रहा था और टर्टोइस तो आगे निकल गया. टर्टोइस तो आगे निकल गया. फिर उसने फास्ट रन किया लेकिन वो नहीं आ सका. और विनर कौन हुआ? गर्मी का मौसम था और है ना, एक पेड़ पे क्रो था, उसका बहुत प्यास लगी थी. तो उसने इधर उधर देखा तो पानी मिला ही नहीं और वो उड़ के गया. फिर उसने दूर दूर से पॉट देखा है. पॉट में थोड़ा सा ही पानी था. उसकी चोट छोटी थी और वो कैसे पानी पी. तो है ना, उसने एक आइडिया लगाया. छोटे छोटे कर डाले, पानी ऊपर आया. उसने पी लिया पानी, उसकी प्यास बुझ गई और वो हैप्पी होकर उड़ गया. અખબારનગર વિસ્તારમાં આવેલી માય ચાઇલ્ડહુડ પ્રી સ્કૂલમાં નોર્મલ બાળકોના સર્વાંગી વિકાસની સાથે સાથે ADHD બાળકોને પણ ભણાવવામાં આવે છે. ADHD એટલે અટેન્શન ડિફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. બાળકોનો વિકાસ માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ તે માનસિક અને ભાવનાત્મક રીતે પણ મહત્વપૂર્ણ છે. પરંતુ જ્યારે બાળકોને ADHD અટેન્શન ડિફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર હોય છે ત્યારે તેમને વિશિષ્ટ શિક્ષણ પદ્ધતિઓ અને સહાયની જરૂર પડે છે. કે આપણા ત્યાં ઘણા બાળકો જે ડેવલપમેન્ટ ટાઈમ પર નથી થતો, જેમ કે એમને ADHD થઈ જતું હોય છે, ઓટિઝમ થઈ જતું હોય છે, ડિલે ડેવલપમેન્ટ થઈ જતું હોય છે. આવા ઘણા બધા બાળકો અત્યારના ગ્રો કરી રહ્યા છે. દે આર વેરી હાઇપર. એમને થેરેપીઝના અંદર નાખ્યા હોય છે. એ બાળકોનો એક મેઇન કન્સ્ટ્રેન્ટ ક્યાં આવે છે કે એ લોકો નોર્મલ સ્કૂલના અંદર જઈ નથી શકતા. નોર્મલ સ્કૂલના અંદર અગર એ લોકોનું એડમિશન લેવામાં આવે છે તો એ નોર્મલ સ્કૂલ એ પેરેન્ટને પૈસા પાછા આપી દે છે અને એ બાળકને કહે છે કે અમે આને નહીં રાખી શકીએ, તમે એમને બીજે લઈ જાઓ. બટ જ્યારે હું માનું છું કે આ કોઈ ડિઝીઝ નથી જે લાંબો સમય સુધી ચાલશે. આ ખાલી ને ખાલી એક નોર્મલ ડિસઓર્ડર છે જે ટાઈમ બિંગ પર અગર એમને વેલ ટ્રેન્ડ કરવામાં આવે તો એ સાજા થઈ શકે છે. તો એને જ ધ્યાનમાં રાખીને થેરપી તો ડૉક્ટર આપે છે, ડૉક્ટર એનું કામ કરી રહ્યો છે, પણ જોડે જોડે એ ત્યારે તો ડેવલપ થશે, પણ ત્યારે એમના એજ્યુકેશનનું શું, એના ઉપર ધ્યાન કોણ આપશે? તો વી એઝ અ માય ચાઇલ્ડહુડ પ્રી સ્કૂલ કમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ that we will give them education, let doctor give therapy and we will give them education. With that we mainly focus on
એમને એમના સ્પીચ થેરેપી, જે સ્પીકિંગ થેરેપી, સેન્સરી થેરેપીઝ, હાઇપર એક્ટિવની થેરેપી, ડિલે ડેવલપમેન્ટની જે બી ઓક્યુપેશનલ થેરેપી, એ બધું ડૉક્ટર કરાવે છે. બટ અમે સિમિલર એજ્યુકેશનલ પર્સપેક્ટિવથી એ થેરેપીઝ કરાવતા હોઈએ છીએ, બિકોઝ વી ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ વોટ વી સી વી લર્ન. આપણે જે જોઈએ છે એ શીખીએ છીએ. મારા પ્રભુજીના છે, દુનિયાભરના રાજા છે, આભ ચડીને ઊભા છે, સાગર જળમાં સૂતા છે, હાથમાં વાંસળી લીધી છે, મીઠી મીઠી બંસરી બજાવે છે, પગમાં ઝાંઝર પહેર્યા છે, રૂમ ઝુમ નાચે છે. મારા પ્રભુજી નાના છે, દુનિયાભરના રાજા છે. ADHD ધરાવનારા બાળકો માટે ખાસ પાઠ્યક્રમ અને શિક્ષણ પદ્ધતિઓ વપરાય છે, જેમ કે આ બાળકો માટે શ્રેષ્ઠ પરિણામો માટે લઘુત્તમ ધ્યાન વિમુક્તિ અને જીવંત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. ADHD ધરાવનારા બાળકો માટે પાઠ્યક્રમમાં સમજાવટ, કાર્યો અને મનોરંજન સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ ખૂબ અસરકારક છે. આ રીતે તે બાળકો વધુ સક્રિય અને ધ્યાનથી કાર્ય પર कंसंट्रेट કરી શકે છે. मेरी बच्ची अप्रोक्स 18 मंथ यानी 1.5 साल से स्कूल में आ रही है, जिससे मैंने ये देखा कि माय चाइल्ड प्री स्कूल के अंदर मेरी बच्ची अंदर काफ़ी परिवर्तन आ गया है. मेरी बच्ची ऑलरेडी एक स्पेशल चाइल्ड में काउंट होती है, जिसके लिए उसका हाइपरनेस बहुत ज़्यादा था. किसी स्कूल में एडमिशन न होने के कारण लास्ट में मैंने स्कूल को सजेस्ट किया. ऑलरेडी इसका विज़िट कर चुका था, जिसके लिए बहुत ही अच्छा मुझे इससे रिस्पॉन्स मिला है. जो इनके प्रिंसिपल से लेके नीचे स्टाफ तक है, बहुत ही कोऑपरेटिव है. किसी तरह की आपको कोई प्रॉब्लम नहीं आएगी, इसकी गारंटी मैं आपको दे सकता हूँ. मैंने पिछले 1.5 साल में यही चीज़ इंश्योर करी है कि किसी तरह की कोई भी प्रॉब्लम आने पे ये लोग आपस में ही मैनेज करते हैं. कभी आपके पेरेंट्स तक इस चीज़ की कोई प्रॉब्लम नहीं आने देंगे. एज़ पर अगर कोई प्रॉब्लम ज़्यादा ही होती है तो बात अलग है, मगर इनका रिस्पॉन्स हर तरफ से ओवरऑल देखा जाए बहुत ही अच्छा है, जिसके लिए मैं इनको बहुत बहुत धन्यवाद करना चाहूँगा. और आशा करता हूँ कि आप लोग भी अपने बच्चे का एडमिशन इस स्कूल में करें, जिससे आपके फ्यूचर में आपको इस तरह की कोई प्रॉब्लम नहीं आएगी. नर्सरी, प्ले ग्रुप, हमने बहुत सारे स्कूल में उसको एनरोल करने का ट्राई किया, पर बहुत सारी डिफ़िकल्टीज़ आई. उससे लाइक कोई एक्सेप्ट करने के लिए वहाँ पे रेडी नहीं था. इवन सबकी थिंकिंग ये थी कि मेरा बच्चा नॉर्मल नहीं है, उसके वजह से हमारी थिंकिंग ये हो गई थी कि हमारा बच्चा नॉर्मल नहीं है. बट हमें एक भगवान के दया से बोल सकते हो, ये स्कूल की रील मिली और हमने सागर सर से आके मैं मिली. उन्होंने पहले हमारा एक पॉइंट ऑफ व्यू चेंज किया कि आप ही पेरेंट्स एज अ पेरेंट्स ये सोचना छोड़ो कि मेरा बच्चा नॉर्मल नहीं है, ही इज़ नॉर्मल. और उन्होंने बोला हम यहाँ पे माय चाइल्डहुड प्री स्कूल में सारे बच्चों को एक्सेप्ट करते हैं, वो नॉर्मल बच्चा हो, ADHD है, ऑटिज़म है, एंड सारे बच्चों को इक्वली ट्रीट करते हैं. उनमें हम कोई डिफ्रेंशिएट नहीं करते. आप पहले अपनी थिंकिंग बदलो कि मेरा बच्चा नॉर्मल है, तो ही वो नॉर्मल खुद को समझेगा और नॉर्मल होगा. હું મિર્ઝાપુરથી માય ચાઇલ્ડ સ્કૂલમાં મારા છોકરાને મૂકવા આવું છું. મારો છોકરો એટલો બદમાશ છે, પણ અહીંયા સ્કૂલમાં આવીને એટલો ડિસિપ્લિનથી મને
એ શીખવાડે છે. એને એટલું પાવરફુલ ફાવે છે ને કે કંઈ બી વસ્તુ છે ને એને તરત કેચઅપ કરે છે. એ સ્કૂલમાં આવ્યા પછી એ ખુદ મેં એને 2 ફેરી કીધું, આપણે તને સિટીમાં સ્કૂલમાં બેવડાવીએ, અહીંયા સ્કૂલમાંથી એને આપણે કીધું આપણે નામ કઢાવીએ, આપણે બહુ દૂર પડે છે. તો બી શિવમ કહે છે ના પપ્પા મારે એ સ્કૂલમાં રહેવું તો છે ને અહીંયા જ રહેવું છે, કે મને એ સ્કૂલમાં જ ફાવે છે. અહીંયા અભ્યાસ કરે છે. એને ટીમ બહુ જ સરસ છે. મારું બાળક હાઈપર હતું, એ અહીંયા મૂક્યા પછી એના હાઈપરનેસમાં અને એની રહેણી-કહેણીમાં ઘણો સુધારો આવ્યો છે. અહીંયા સાગર સર અને એમની ટીમ શિક્ષકો દ્વારા ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે અને એને અલગ અલગ જાતની એક્ટિવિટી કરાવવામાં આવે છે. અહીંયા शिक्षकों बहुत सरस रीते मारा बालक ने साचवे छे. मेरा लड़का इसी स्कूल के अंदर में पढ़ाई करता है और है ना जब से वो आया था उसके बाद में उसकी पढ़ाई इम्प्रूव भी हुई है. और मैं सबको यही बोलना चाहूँगा कि इसी स्कूल में एडमिशन कराए. इंग्लिश मीडियम या गुजराती मीडियम ऐसा कुछ भी नहीं करे. मेरा लड़का गुजराती मीडियम में पढ़ता है लेकिन फिर भी उसको इंग्लिश में पूरा का पूरा नॉलेज है और कोई भी तरह की तकलीफ मेरे को नहीं पड़ रही है और ना भविष्य में कभी पढ़ने वाली है, ऐसा मैं सोच के चल रहा हूँ. જ્યારે આ શાળામાં તમામ બાળકો માટે એક જ દ્રષ્ટિ રાખીને તેમના અનુભવને માન્યતા આપવું તેઓના વિકાસ માટે મદદરૂપ થઈ શકે છે. તમામ બાળકોની જેમ ADHD ધરાવનારાઓ માટે પણ સમયનું સંચાલન ખૂબ જ મહત્વપૂર્ણ છે. માટે વર્ગમાં વારંવાર બાળકોની મનોરંજન અને શિક્ષણ વચ્ચે સંતુલન જાળવવામાં મદદ કરે છે. ADHD ધરાવનારા બાળકો માટે વ્યક્તિગત માર્ગદર્શન અથવા અનુકૂળ આધાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાળકો માટે પોઝિટિવ ફીડબેક અને પ્રશંસા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યાં સુધી બાળકોને યોગ્ય માર્ગદર્શન, ઉત્સાહ અને પ્રેમ મળે છે, તેઓ દરેક ક્ષણમાં શીખી શકે છે અને પ્રભાવશાળી બની શકે છે. બાળકોનો સર્વાંગી વિકાસ માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સામાજિક અને ભાવનાત્મક રીતે પણ જરૂરી છે. જો તેમને યોગ્ય માર્ગદર્શન અને મદદ મળે છે તો તેઓ વધુ આત્મવિશ્વાસી બની શકે છે. Why preschool is important for your kids? કેમ પ્રીસ્કૂલમાં બાળકો સૌથી પહેલાં તમારા ઘરથી નજીક એક જ સ્કૂલ છે, એ પ્રીસ્કૂલ છે, બરાબર. અને કેમ પ્રીસ્કૂલમાં જ મૂકવા જોઈએ? તો સૌથી પહેલાં નાની જગ્યા વિથ ફૂલ સિક્યોરિટી, બરાબર. એ લોકો પાસે નાની જગ્યાના અંદર બધા જ સામાનો, સેફટીના નીડ્સના સામાનો હશે. એન્ડ સંખ્યા પણ ઓછી હશે. જ્યાં સંખ્યા ઓછી હશે ત્યાં શીખવા ઘણું વધારે મળશે, એટલે પ્રીસ્કૂલ. પ્રીસ્કૂલ એટલે કહેવાય છે કે મધરહુડ ફિલિંગ, મધરહુડ ઇમોશન ઘરથી દૂર ક્યાં મળશે? તો એ પ્રીસ્કૂલમાં મળશે. કેમ? કારણ કે ત્યાં 10-12 છોકરાઓમાં 2 ટીચરો હશે. વિચાર કરો, 10, 12, 15, 20 છોકરાઓમાં 2 શિક્ષકો, મોન્ટેસરી ટ્રેન્ડ શિક્ષકો વિથ અ નેની. એમને પોટી ટ્રેનિંગ ઘણી ટાઈમ છોકરાઓને ઘરે નથી આપી શકતા, પણ એ સ્કૂલમાં ખબર પડી જાય છે. કેમ? બિકોઝ બધાને એ પદ્ધતિથી શીખવાડવામાં આવે છે બધી વસ્તુઓ. સો પ્રીસ્કૂલ ઇઝ નેબરહુડ સ્કૂલ, ઇટ ઇઝ નિયર સ્કૂલ વિથ સેફ સ્કૂલ ફોર કિડ્સ એન્ડ અ સ્મોલ સ્કૂલ જ્યાં બાળકો ઉપર પર્સનલ ધ્યાન આપવામાં આવે છે અને શીખવામાં એમનું ડેવલપમેન્ટ થતું હોય છે. સો આઈ વુડ રિક્વેસ્ટ એવરીવન કે બધા પ્રી સ્કૂલના અંદર જ એડમિશન લે ફોર 3 to 6 years ઓફ એજ્યુકેશન. આપણે નિહાળ્યું કે કેવી રીતના નોર્મલ બાળકો સાથે ADHD જે ડિસઓર્ડર છે તેવા બાળકોને પણ અહીં કેવી રીતના ભણાવવામાં આવે છે અને તેમને કેટલું સરસ વાતાવરણ અહીંયા મળતું હોય છે. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવી સ્કૂલ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.